નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા ને આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરવાના છે વર્લ્ડ સાયકલ ડેની આજે ઉજવણી કરવામાં આવી છે। વિશ્વભરની અંદર આ ડેની ઉજવણી કરવામાં આવે છે અને એટલે ઘણા બધા એથ્લેટ્સ અને ઘણા બધા સાયકલિસ્ટ અત્યારે મેરેથોન કરી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઇવેન્ટો થઈ રહી છે અને કેમ વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે અને ખાસ કરીને તેની પાછળના શું છે મહત્વ અને સાયકલિંગની અંદર તમે શું બનાવી શકો છો પોતાનું કરિયર તે વિશે કરીશું ચર્ચા ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ ડિસ્કશનમાં જોડાઈ ગયા છે જોશ સેબેસ્ટિયન કે જેઓ એથ્લેટ કોચ છે એએફઆઈના। સેબેસ્ટિયન સર, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। નમસ્તે સર, સૌથી પહેલાં તો આજે વિશ્વ સાયકલ દિવસની આપને શુભકામનાઓ અને ખાસ કરીને શું છે મહત્વ વિશ્વ સાયકલ દિવસનું કે જેની ઉજવણી આખા વિશ્વમાં થઈ રહી છે? સૌથી પહેલા તો બધા આપણા પ્રેક્ષક મિત્રોને ગુજરાતભરના હું અભિનંદન આપું છું। આ એક બહુ સારી એક આઈ વુડ સે ઇવેન્ટ આયોજન થયું છે જે આપણા માટે ફિટનેસ ના લેવલ ઉપર આપણે જોવા જઈએ તો બહુ મહત્વનું એ છે, કારણ કે ઘણા બધા એવા આપણા વચ્ચે છે જે દોડી નહીં શકતા, કૂદી નહીં શકતા, પણ છતાં એ લોકોને એક ફિટનેસ ના અંદર એક યોગદાન આપવાનું એક ઈચ્છા હોય છે। તો સાયકલિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સોર્સ જે આપણામાંથી બધા એક રીતે તો જાણતા જ હોય છે સાયકલિંગ। તો આ એક એવી વસ્તુ છે જે આપણને ફૂલ લાઈક નો મોર્નિંગમાં તમે ઉઠીને કોઈ બી 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર જે પોતાના શક્યતા મુજબ જે હોય એ આપણે કરી શકીએ છીએ અને આના થ્રુ તમને હોલ ડે માટે એક તંદુરસ્તી અને તાજગી તમારામાં રહે। સેબેસ્ટિયન સર, આપણે ચર્ચા કરી રહ્યા છે વર્લ્ડ બાઇસિકલ ડેની, તો થોડીક જૂની વાતો કરીએ કે પહેલા તો જ્યારે સાયકલ લેવા જઈએ તો સાયકલનું લાયસન્સ પણ લેવું પડતું હતું અને ત્યારબાદની સાયકલ્સની અંદર એક બાદ એક અપડેટેશન આવતા ગયા અને અત્યારે તો સાયકલ એટલે કે કારના પ્રાઇસની અંદર સાયકલ પણ મળતી થઈ ગઈ છે। તો એ સફર વિશે શું કહેશો? હું પોતે અત્યારે આઈ એમ 54 રનિંગ, સો અમારા વખતે સાયકલ લેવું મળવું એટલે એ બહુ મોટી વાત છે। આજના ટાઈમમાં જે રિચ બાઇક્સ કહેવાય જેને એ બી લાખ ઉપરનું જતો રહ્યો છે, પણ અમારા મને હજુ યાદ છે કે ફર્સ્ટ ટાઈમ 7th સ્ટેન્ડર્ડમાં હતો ત્યારે એ સાયકલ માટે કેટલા વર્ષોથી પપ્પા પાછળ મિન્નતો કરીને એ સાયકલ લીધા હતા અને એ વખતે હતું નોર્મલ સાયકલ હતું અને BSA નું આવતું હતું જે વાયરિંગ વાળું જે હાઈ લેવલનું કહેવાય અને નોર્મલ સાયકલ વોઝ સમવેર અરાઉન્ડ આઈ વુડ સે 400 to 500 હતું એ વખતનું ટાઈમમાં અને મારું જે હતું એ ધેટ વોઝ લિટલ હાયર લેવલ। પછી મેક 1 કરીને સ્પીડ માટેનું એક સાયકલ આવતું હતું, પણ આઈ હેડ ટેકન ધેટ વોઝ અરાઉન્ડ 700 રૂપીઝ। તો જે અત્યારના તારીખમાં હું કહું તો એને કન્વર્ટ કરવા જાવ તો તમારા મોટા બાઇક્સના જે છે એ લેવલનું હોઈતું હતું કે સાયકલ લઈને કોઈ આવે તો આપણા ભાઈબંધો વધે કે યાર આના પાસે સાયકલ છે એમ કરીને। તો એ એવા એક સંજોગો હતા। અને આજે તમે જોવા જાવ છો મા બાપ સાયકલ કરતા છોકરાઓને આજકાલ ડાયરેક્ટ ગાડીઓ મળી જાય છે, જેના લીધે હું પાછળના તરફ જોઈને અત્યારના છોકરાઓને જોઉં છું તો ફિટનેસ લેવલમાં બહુ વીક લાગે છે, કારણ કે એ લોકોના જોડે તમે 50 મીટર ચાલો તો હાંફી જાય, કારણ કે ભાઈ ઘરના બહાર નીકળતા સાથે કાઇનેટિકમાં ચાવી નાખી અને નીકળ્યા। મંદિર જવું હોય તો બાઇક લીધું, દૂધ લેવા જવું હોય તો બાઇક લઈને જતા હોય। તો ડ્રાસ્ટિક ચેન્જીસ છે, ડ્રાસ્ટિક ચેન્જીસ છે। અને એ વખતના મેં જેમ કીધું 700 રૂપિયા બહુ મોટી વાત હતી, પણ આજના જમાનામાં તમે 700 કહો તો કઈ એમાં તો તમને સાયકલ તો દૂર એના ટાયર નહીં મળે અને અત્યારે મેં એવા બી સાંભળ્યા છે ટાયર મીન સાયકલો બી ઇટ ગોઝ ઇન લેક્સ, કપલ ઓફ લાઈક નો યુ સી આપણા ટૂર ધ ફ્રાન્સ, આપણે સાયકલની વાત કરીએ છીએ તો વિશ્વમાં સૌથી મોટી જો સાયકલિંગ કોમ્પિટિશન હોય છે એ ટૂર ધ ફ્રાન્સનું હોય છે, તો જેના અંદર કેટલા હજારો કિલોમીટરનું સાયકલ રેસીસ હોય છે। તો એ જ રીતે હું અહીંયા મારા એથ્લેટિક એકેડમીના અંદર નિક્ષા બારોટ કરીને આપણી નાની શી ઇઝ જસ્ટ 10 years old, પાલનપુરની છે, પણ મારા મિત્રના
ડોટર છે, તેને અહીંથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીનું સાયકલિંગ ઓહ. કર્યું હતું. અને હમણાં હાલીમાં જ એ એવરેસ્ટનું બેઝ કેમ્પ બી કર્યું હતું. તો આઈ યુઝ ટુ હિયર અ લોટ ઓફ થિંગ્સ ફ્રોમ હર ડેડ એન્ડ જી. હર રિલેટેડ ટુ ધ સાયકલિંગ. તો હું અ, બધા જેટલા આપણા પ્રેક્ષક મિત્રો છે, એના પેરેન્ટ્સો જે જોતા છે, એમને એ જ કહું કે તમારા છોકરાઓને તમે કે સાયકલ ઇઝ મોલ્સમાં લઈ, મેન્ડેટરી કરી દેવી જોઈએ. એક્ઝેક્ટલી તમે નાના નાના જગ્યાએ તમે લઈ જી. જાઓ છો. અમુક હોય કે નહીં મારે ચાલવું નથી, દોડવું નથી, કઈ વાંધો નહીં ભાઈ, તું સાયકલિંગ કર. તો એ રીતે જી. તો કમસે કમ એમનું લાઈક નો યુ કેન સે હેલ્થ બોડીમાં બી. કંઈક તો યસ. હેલ્થ ડેવલપમેન્ટ થશે. હવે આપણી સાથે મુસ્કાન ગુપ્તા જોડાઈ ગયા છે કે જેઓ નેશનલ મેડાલિસ્ટ છે અને સાયકલિસ્ટ છે. મુસ્કાન, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અને સાથે જ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી આખા વિશ્વમાં થઈ રહી છે. તમે કેવી રીતના કરી ઉજવણી અને સાયકલ સાથેનો આપનો નાતો? आप हिंदी में बोल सकते हो। मुस्कान, आज पूरे वर्ल्ड में वर्ल्ड बाइसिकल डे का सेलिब्रेशन हो रहा है, तो बाइसिकल के साथ आपका रिलेशन और ये कहाँ से पहल आई कि आप एथलीट बनना चाहते हो, साथ में साइकिलिंग में ही जुड़ना चाहते हो? एक्चुअली मैं बचपन से ही मतलब स्पोर्ट्स करती हूँ। मेरा भाई जो है वो मतलब पहले स्केटिंग करता था, तो मैं भी स्टार्ट किया। मतलब 5 इयर्स की एज से मैं स्पोर्ट्स में ही हूँ। तो पहले मैं स्केटिंग में थी, तो उसको इम्प्रूव करने के लिए, क्रॉस ट्रेनिंग करने के लिए साइकिलिंग स्टार्ट की। बहुत मतलब सिर्फ फिटनेस के लिए ही करती थी, ऐसे रेस और कॉम्पिटिशन्स नहीं खेलती थी। तो धीरे धीरे मतलब रोज सुबह साइकिलिंग पे जाती थी प्रैक्टिस करने। फिर जो सर हैं उन्होंने बोला कि एक बार पार्ट लो डिस्ट्रिक्ट लेवल पे। तो मैंने पार्ट लिया डिस्ट्रिक्ट में। उसके बाद मैं मतलब गोल्ड जीता मैंने। तब तो बहुत छोटी थी, मतलब 7th 8th स्टैंडर्ड में थी। तो वहां पे गोल्ड जीता। फिर उसके बाद डिस्ट्रिक्ट के बाद स्टेट खेला, उसमें भी मेरा सिलेक्शन हो गया नेशनल्स के लिए। फिर नेशनल्स खेला तो उसमें मेरा थर्ड आया। और पूरे गुजरात में मतलब पहली बार किसी का साइकिलिंग में नेशनल्स में मेडल आया था। तो फिर उससे धीरे धीरे करते करते मेरा इंटरेस्ट और बढ़ता गया उसमें। कंटिन्यूस चालू ही है तब से। मुस्कान, अभी तक की सबसे लॉन्गेस्ट ड्राइव साइकिल पे कौन सी और कितने किलोमीटर अम, की? मैंने 189 किलोमीटर्स किया था। गुजरात में ही ऑर्गेनाइज हुआ था। गुरु शिखर होता है, हर साल होता है। पावरगढ़ गुरु शिखर है, वहां पे क्लाइम और वो सब होता है। उधर 189 किलोमीटर्स का रेस था। और उसमें रैंकिंग था कि सिर्फ ऐसे ही कि फर्स्ट, हाँ, सेकंड या थर्ड? हाँ मेरा फर्स्ट आया था। उसमें 150 किलोमीटर प्लेन होता है और बाकी 30 40 किलोमीटर क्लाइम होता है। ઓકે. જોસેફ સેબેસ્ટિયન સર, કે અત્યારે આપણે જ્યારે સાયકલની વાત કરી રહ્યા છે, આપણે નાનપણની વાત કરી કે જ્યારે એક સાયકલ એક રમકડું હતું કે જેનાથી લોકો એન્જોયમેન્ટ કરી શકે, કે વેકેશન છે કે થોડો સમય પસાર કરવો છે તો સાયકલ લઈને જ બાળકો નીકળી જતા. પરંતુ તમે જે કહ્યું કે અત્યારે તો કી વગર તો ચાલે નહીં, કે સ્ટાન્ડર્ડ 10th માં આવે તો પણ એની સાથે ટુ વ્હીલર હોય અને જેવું કંઈ બહાર નીકળીએ એટલે હેલ્થ ઇશ્યુઝ. અને થોડા આજથી 10 કે 15 વર્ષ પહેલાના સમયમાં જઈએ તો ત્યારે એક સાયકલ કેવું હતું કે એક મેન્ડેટરી હતી કે દરેક ઘરની અંદર 2 થી 3 સાયકલો હોય, અને ખાસ કરીને સ્કૂલે જવા માટે કે નોર્મલી વોક માટે કે તેના બદલે તો સાયકલિંગ પહેલા પસંદ કરતા હતા. શું એ જ કારણ હતું કે અત્યાર સુધી લોકો ફિટ હતા અને આ જે જનરેશન છે, અત્યારની જે જનરેશન છે, તે સાયકલથી થોડીક અળગી થઈ ગઈ છે? ખાલી અમુક વ્યક્તિઓ છે કે જે સાયકલને અત્યારે જીમના ઓપ્શનમાં કે પછી ફિટનેસના ઓપ્શનમાં લઈ રહ્યા છે, શું કહેશો? બહુ સારો સવાલ તમે કર્યો અહીંયા. I feel little bit funny because I work with a lot of elite sports persons, I would say, for strength and conditioning. તો આ લોકો જોડે મારા ડિફરન્ટ ક્લબ્સમાં હું જઉં છું સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવા માટે. તો ત્યાં આગળ હું જોઉં છું કે લોકો મોટા મોટા ગાડીઓમાં આવે, બરાબર, કારોમાં આવે, અને આઈને તો 15 થી 20 મિનિટ તો ત્યાંના સાયકલિંગ ઉપર સાયકલ કરે. તો મને બહુ અજીબ લાગે કે આ લોકો પૈસા ભરીને અહીંયા આગળ આવીને સાયકલિંગ કરે છે, પણ ઘરે આપણા એક સાયકલ લઈને ઇટ વિલ બી મચ બેટર if you get up in the morning and go for an half an hour of cycling, 20 minutes of cycling. And cycling is something like a poem. હું તો કહીશ એક કવિતા જેવું છે. તમે ઉપર બેસો, હું આજના તારીખમાં બી
સાયકલિંગ કરવા, બાઇક અને સાયકલ કહો તો હું સાયકલ જ કહીશ, કારણ કે સવારના ટાઈમમાં તડકો ના હોય, સવારે ઉઠીને તમે એક સાયકલિંગ કરો, એનાથી સરસ એક આઈ વુડ સે એવી કઈ એક્સરસાઇઝ જ ના હોય. પુટ મ્યુઝિક ઇફ યુ આર અ મ્યુઝિક લવર, કાનમાં વોકમેન જે છે મ્યુઝિક નું લગાવી દો અને તમે નીકળો. ઇટ ડિપેન્ડ્સ ઓન લાઈક મુસ્કાન છે આપણા જોડે હુ ઇઝ સાયકલિસ્ટ. હવે એ લોકો બધા જાય તો દે વિલ ગો ઓન ધેર સાયકલ, એક સ્પીડ લેવલે જશે, સ્ટાર્ટિંગમાં એક બેઝ બનાવશે, એ પછી એમના સ્પીડ એક્સલેટ થતું હોય છે ટાઈમ પ્રમાણે, એ રીતે. પણ એક જનરલ આપણા જેવા મનુષ્ય હોય જેને ખાલી કરવું જ છે, તો એ બી સાયકલ ઉપર બેસીને, અત્યારે અમદાવાદમાં આટલા સરસ ફ્લાયઓવર્સ ને બધું બની ગયું છે સરખેજ હાઈવે ઉપર, હું તો જે ત્યાં આગળ ઘણી વાર હું જઉં છું, તો નોન સ્ટોપ તમે જઈ શકો. અને જેમ એમ કીધું કે ઉપર નીચે, તો અહીંયા આગળ બી હવે થઈ જાય છે. નોર્મલ રોડ આપણને મળે છે, ફ્લાયઓવર આપણને મળે છે. તો જો અત્યારના જે આપણા રહેવાસીઓ છે અમદાવાદના, ઇફ દે ગેટ ઓન ટુ ધ સાયકલ, પહેલી વાત તો પેરેન્ટ્સ, ટીચર્સ, કોચિસ, હું તો મારા જેટલા છોકરાઓ મારા ત્યાં ટ્રેનિંગમાં આવે છે એ લોકોને ખાસ કરીને કહું છું, જે નજીકમાં રહે છે, કે અમુક તો પેરેન્ટ્સ એવા હોય છે કે સર બહુ ટ્રાફિક છે, આ છે તે છે, પણ મારા ખ્યાલથી સાયકલિંગ તમે જોઈને સેફ, બરાબર. સાયકલના ઉપર તમારા એક્સિડન્ટ થઈને કોઈ એક્સિડન્ટ થઈ જ ના શકે, તમારા ગાડીઓમાં થશે, પહેલી વાત તો. અને સાયકલિસ્ટને જોઈને થોડુંક સાઈડમાં આપણે થઈ બી જતા હોય છે. તો આઈ ટેલ ધ કિડ્સ, તમે અહીંયા આવીને ટ્રેનિંગ કરવા આવો છો ગાડીમાં, એના કરતા જો સાયકલિંગ કરીને તમે આવો તમારા ઘરેથી 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, તો અહીંયા આવતા સુધી તો તમારા વોર્મઅપ થઈ જાય છે. એ એક સારી વસ્તુ હોય છે. તો એ જ રીતે સવારના ટાઈમે બી તમે કમસે કમ, હું કહું છું, 3 થી 5 કિલોમીટર તમે દરરોજ એટ એની એજ ગ્રુપ, લાઈક નો એ તમે ગયડા હો કે યંગસ્ટર હો, 3 to 5 કિલોમીટર તો કોઈ બી સાયકલિંગ કરી શકે છે, અને એથી તમારા शरीर तंदुरुस्त रह सके छे। मुस्कान, अभी तक आपने जितने भी मेडल्स जीते, जिस तरीके से एज ऑफ 5 से आप साइकिलिस्ट हो, तो अभी आगे क्या गोल है, और वाई साइकिल? और दूसरी चीज के जिस तरीके से अभी देख रहे हैं हम पॉल्यूशन, तो हम अगर नजदीक में हमारा व्हीकल के बिना हम साइकिल का यूज करें, उसके लिए आप क्या कहोगे? आगे गोल तो यही है कि इंडिया को मैं रिप्रेजेंट करूं। अभी एशियन के सिलेक्शन होंगे ये साल, तो उसके लिए मैं क्वालिफाई हो जाऊं और इंडिया को रिप्रेजेंट करूं और मेडल लूं। वही गोल है। और पॉल्यूशन तो, अगर हम जितना साइकिल यूज करेंगे उतना पॉल्यूशन कम होगा। एक्चुअली ये है कि लोग चलाना ही नहीं चाहते वो चीज, वो यूज ही नहीं करना चाहते। नहीं तो साइकिल तो सबके घर में होता ही है, ऐसा तो नहीं है। और हम जब छोटे होते हैं हम ही जिद करते हैं कि हमें पहले साइकिल ही चाहिए। ऐसा तो नहीं हम सीधा कार या एक्टिवा यूज करते हैं। पर वो बात है कि लोगों को कन्वीनियंस ज्यादा हो गया कि मेहनत नहीं करनी है हमें, हमें तो फटाफट एक्टिवा लेके चले जाना है। तो अगर हम खुद ही नहीं चाहेंगे तो पॉल्यूशन कम नहीं होगा। हमें कुछ इनिशिएट करना पड़ेगा तभी वो पॉल्यूशन, और लोग खुद चाहेंगे कि हम साइकिल से जाएं और जितना हो सके साइकिल यूज करे, कार या एक्टिवा यूज ना करे। જોસેફ સર, આ બધી જ વાતથી આપણે સાયકલના લાયસન્સથી માંડીને પહેલા એક સાયકલ એટલે મેન્ડેટરી થઈ જતું હતું કે ઘરની અંદર ઓલમોસ્ટ ઘણા બધા સ્ટુડન્ટ્સ છે તે સાયકલ ઉપર જતા હતા સ્કૂલ ઉપર. ઘણા પોસ્ટમેનની પણ આપણે વાત કરીએ તો પહેલા પોસ્ટમેનો પણ સાયકલ ઉપર આવતા હતા. ધીરે ધીરે ટાઈમ જતો ગયો, ફાસ્ટ લાઈફ થતી ગઈ, સાથે સાથે આ બધું વિસરાતું ગયું, અને ખાલી સાયકલ એટલે કેવું કે છોકરો છે કે છોકરી છે વોટ એવર, એ ધીરે ધીરે મોટું થાય ત્યાં સુધી એને એક સાયકલ આપી કે જેનાથી એ બેલેન્સિંગ ને બધું શીખી શકે, અને ત્યારબાદ એને એક્ટિવા આપી દેવામાં આવશે. અને એ એક્ટિવા એજ સુધી ચલાવવામાં આવે છે, અને પછી જયારે ફિટનેસ ની યાદ આવે છે ત્યારે પાછી એ સાયકલ યાદ આવે છે. તેને લઈને શું કહેશો? બસ આ એક આપણે શું કહેવાય ગોળ ચક્ર છે, વ્હીલ, જ્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ પાછા ફરીને હેલ્થ માટે આપણે ત્યાં જ આવી રહ્યા છે. તો એ જ મેં તમને આ પહેલા મેં વાત કરી કે જયારે હું જઉં છું ટ્રેન કરાવવા માટે, તો ત્યાં આગળ મેક્સિમમ લોકોને સાયકલિંગ કરતા જોઉં છું, અને આ લોકો કોઈ બી બહાર સાયકલિંગ નહીં કરતા. તો હું એ જ અમુક આઈ ફીલ લિટલ ફની ઓલ્સો કે ભાઈ ઘરે સાયકલ હશે પણ ઘરે આ લોકોને કરવું નથી, જીમમાં એને સાયકલિંગ જ કરે છે એમના ફિટનેસ માટે. અને જેમ જૂના જમાનામાં તમે જોશો કે વી હેડ આટલું ટેમ્પરેચર બી નતું,
આ ટેમ્પરેચર બી વધવાના એક કારણ એ બી છે કે આટલા બધા ગાડીઓ વ્હીકલ્સ જે ચાલે છે એના ધુવાડાઓ અને એના પોલ્યુશન થી બી વધી જ રહ્યા છે. અને વન સાઈડ નેચર ઉપર બી લોસ પડે છે અને અધર સાઈડ આપણા હેલ્થ ઉપર, બીકોઝ ઓફ ઓલ ધીસ ફેસિલિટીઝ વી આર જી. ગેટિંગ, આપણે હેલ્થ વાઇઝ વીકર અને વીકર જતા જઈએ છીએ. અને આપણા નેચર માટે બી વી આર ક્રિએટિંગ હેવોક કાઇન્ડ ઓફ થિંગ લાઈક નો. નાના નાના છોકરાઓ, જેમ મેં કીધું, હજુ તો એમને 16 યર્સ નહીં થયા, 18 યર્સ નહીં થયા, પણ પેરેન્ટ્સ ગીવ ધેમ વ્હીકલ્સ ટુ રાઇડ. તો હું એમ માનું છું કે ઇટ શુડ બી કમ્પલસરી ફ્રોમ સ્કૂલ ઓથોરિટીઝ ઓલ્સો કે ભાઈ જો છોકરાઓ મેક્સિમમ સ્કૂલે આવતા હોય તો ઇન્સ્ટેડ ઓફ જી. ટુ વ્હીલર, ફોર વ્હીલર જે છોડો આવે છે જુદી વાત છે, પણ ઇટ શુડ બી સમથિંગ અ સિસ્ટમ. ગવર્મેન્ટ કેન ટેક અપ, મ્યુનિસિપાલિટીઝ કેન બ્રિંગ અપ અવેરનેસ, તો જેનાથી આપણા સિટી માટે, આપણા લોકો માટે ભવિષ્યમાં હેલ્થ બી સચવાય અને સાથે સાથે આપણે પોલ્યુશનને બી રોકી શકીએ. અત્યારે સરકાર દ્વારા ખૂબ જ સારી પહેલ કરવામાં આવી છે. સ્પોર્ટ્સની અંદર ખૂબ જ સારું એવું કામ કરવામાં આવ્યું છે અને હવે ઘણા બધા માય બાઇકના સ્પોટ્સ પણ બનાવ્યા છે સરકારે. અ, એને લઈને શું કહેશો કે હજુ પણ કેટલા સાયકલ સ્પોર્ટ્સ જોઈએ, એવા એવા કેવા સાયકલ પાર્ટ્સ બનાવવા જોઈએ કે જેનાથી લોકો સાયકલની ટ્રેનિંગ બી લઈ શકે, સાયકલ ચલાવી શકે અને હેલ્થ પણ સાચવી શકે, કારણ કે આપણી પાસે ઘણા બધા ગાર્ડન્સ છે પણ ત્યાં સાયકલ ટ્રેક્સ પણ નથી. નથી. એબ્સોલ્યુટલી. મેઇન થિંગ આપણા અહીંયા એવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરો જે બનાવ્યા છે એના અંદર ઘણી બધી ખામીઓ છે. જેમ કે તમે રિવરફ્રન્ટ ઉપર ગયા હો તો ત્યાં આગળ જયારે બન્યું હતું એ વખતે એક સાયકલ પાથ હતું, પણ અત્યારે તમે જશો તો એ પાથ જ નથી અત્યારે ત્યાં આગળ. અમુક અમુક જગ્યાએ છે પણ પછી ત્યાં આગળ કંઈક સ્ટોલ્સ આવી ગયા છે અને વગેરે. અને માઈ બાઇકના ખાસા ત્યાં આગળ છે. એન્ડ આવી રીતે હું વિચારું છું કે જેટલા બી મોટા ગાર્ડન્સો હોય જ્યાં આગળ સાયકલિંગ માટેનું જગ્યા હોય તો ત્યાં આગળ આ લોકોને આ માઈ બાઇકનું જે સિસ્ટમ આ લોકોએ સ્ટાર્ટ કર્યું છે એ મૂકવું જોઈએ. અને મોસ્ટ ઓફ ધ બીઆરટીએસ ના જે આપણા સ્ટોપ્સ હોય છે ત્યાં આગળ બી, કારણ કે ઘણા બધા આપણા અમદાવાદમાં સ્ટુડન્ટ્સો છે જે અમદાવાદના નથી, બહારથી આવીને રહેતા હોય છે, હોસ્ટેલ્સ ના હોય છે, પીજી ના હોય છે. તો અમુક એવા હોય છે કે દે કાન્ટ બાય લાઈક નો કે નહીં લઈ શકતા હોય સાયકલ જી. પોતાના માટે. તો ધીસ વુડ બી અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર ધેમ. સવારથી સાંજ સુધીના આખું એક, અને હું એ બી કહીશ કે મ્યુનિસિપાલિટી જે આને ચલાવતા છે એ લોકોને એક કંઈક કન્સિડરેશન કરવું જોઈએ કે લાઈક નો જે બી સ્ટુડન્ટ્સ હોય છે, કોલેજ સ્ટુડન્ટ્સ હોય, સ્કૂલ સ્ટુડન્ટ્સ હોય, જેને આ લેતા હોય તો એ લોકોને એટલે એક સ્પેશિયલ કન્સર્ન આપવા. કોલેજ ટુ નિયરેસ્ટ પોઈન્ટ્સ કે ધારી કે બીઆરટીએસ છે કે મેટ્રો સ્ટેશન છે કે ત્યાં બી એ મૂકી શકે છે, હા, જ્યાંથી ત્યાંથી સ્ટુડન્ટ છે કે લોકો મેટ્રોથી કે બીઆરટીએસ બસ કન્વે સ્ટોપથી સીધા કોલેજ એક્ઝેક્ટલી કે स्कूल જઈ શકે. मुस्कान, જઈ શકે. એક્ઝેક્ટલી. अभी यूथ ज्यादातर इंडोर्स गेम में है, कहीं ना कहीं वो एथलेट, आप तो एथलेट हो, पर कई लोग हैं जो सिर्फ और सिर्फ पीएसपी या फिर इंडोर गेम्स में है, पोकर वोकर सब खेलते हैं, वो भी एक स्पोर्ट्स है, पर वाई साइकिलिंग जरूरी है अभी यूथ के लिए? क्योंकि जिस तरीके से जो डिसीज बढ़ रहे हैं और हेल्थ इश्यूज सामने आ रहे हैं, तो आप क्या कहना चाहोगे यूथ को कि वाई साइकिल, और वो बेनिफिशियरी क्या है? और आप कंटिन्यूटी साइकिल चलाते हो और कभी कभी आप ब्रेक कर देते हो कि आज नहीं चला पाए या 2 दिन नहीं ब्रेक हो गई, तो फिर आपको बॉडी में कैसा महसूस होता है? हाँ, तो मतलब आजकल तो सब ऐसे ही मोबाइल में ही लगे रहते हैं, मतलब मोबाइल्स में गेम खेलना है, बाहर जाना ही नहीं है। तो उसकी वजह से उनकी हेल्थ तो अफेक्ट होती है, फिजिकली भी और मेंटली भी। फिजिकल तो चलो जितना डिजीज होते होते हैं, पर मेंटली ज्यादा अफेक्ट होता है। इससे अच्छा तुम बाहर जाओगे, तुम्हें बाहर नया एनवायरनमेंट मिलेगा, लोग मिलेंगे। घर में बैठे बैठे तुम मोबाइल खेलोगे तो उससे कुछ इतना बेनिफिट नहीं होगा जितना तुम बाहर जाके साइकिलिंग साइकिलिंग या कोई और भी स्पोर्ट्स करोगे तो वो उतना ही बेनिफिशियल होगा। और आपने क्या पूछा था? यूथ को क्या कहोगे साइकिल को लेकर? हाँ, यही कि मतलब कुछ मतलब बाहर जाके साइकिलिंग एक ऐसा स्पोर्ट्स है ना कि मतलब सब कर सकते हैं, ऐसा मतलब उसमें कुछ इतना सीखना नहीं पड़ता, मतलब और बाकी मुस्कान, स्पोर्ट्स। आप साइकिलिस्ट हो, डेली टू डेली आपका वर्कआउट तो होता ही होगा, पर कभी कभार आपने नहीं वर्कआउट किया, 1-2 दिन हाँ। चलो आपने नहीं वर्कआउट किया, तो वो फ्रेशनेस मिलती है वो दिन की क्या नहीं मिलती? हाँ,
तो मैं ये बोल रही थी कि अगर तुम साइकिलिंग ऐसी चीजें सब नहीं की होती है बचपन से ही, तो अगर तुम जी। करोगे तो वो अच्छा ही रहेगा तुम्हारी बॉडी के लिए, उसमें कुछ नुकसान तो है नहीं। और 1 घंटा तो सभी दे सकते हैं, इतना तो कोई वो नहीं है कि 1 घंटा कोई अपने शेड्यूल में से निकाल के नहीं कर सकता। और मैं छोटी थी, मैं तब से ही स्पोर्ट्स कर रही हूँ, मतलब सुबह और शाम मेरा वर्कआउट रहता ही है। और मैं एक दिन ना करूं तो मुझे ऐसा लगता है मतलब मेरा दिन जी। कंप्लीट नहीं हुआ। और कभी कभी कंप्लीट नहीं हाँ हुआ। होता है ऐसा कि बहुत बहुत ज्यादा लोड हो गया, नहीं हो रहा, तो उस दिन रेस्ट भी लेना चाहिए। ऐसा नहीं है कि अपने बॉडी को पूरा वो कर दो कि यानी नहीं जाना है वो तो जाना है। फ्रेशनेस अलग से होती है, जैसे साइकिलिंग कर हाँ लिया अर्ली मॉर्निंग को, और फिर हाँ, बाद में आज कोई हमारा जो मन नहीं रूटीन है हुआ वो तो ऐसे क्विक। हाँ। मन नहीं हुआ तो कोई दूसरा स्पोर्ट्स कर लो या रेस्ट ले लो। रेस्ट भी जी। उतना ही इम्पोर्टेंट है एक एथलीट के लिए जितना कि उसका वर्कआउट इम्पोर्टेंट है। अगर वो रिकवर नहीं होगा तो वो अगले दिन वापस वो अपना ट्रेनिंग करने के लिए नहीं, उतना इफेक्ट ही नहीं होगा वो ट्रेनिंग का अगर रिकवरी जी। नहीं होगी तो। તો વિશ્વ સાયકલ દિવસ ઉપર આપણે ચર્ચા કરી. મુસ્કાન આપણી સાથે જોડાયા, જો સેબેસ્ટિયન જોડાયા, તેઓ એથ્લેટ કોચ છે. અને આખું જ આપણે જોઈએ સર્કલ, લાઈફ સર્કલ જેવું જ છે, સાયકલનું બી સર્કલ, એનું પણ એ પૈડું ગોળ છે અને આપણા લાઈફ સર્કલ પણ ગોળ છે. કે જ્યારે નાના હતા ત્યારે સાયકલિંગ કરતા હતા ત્યારે કોઈ પણ પ્રકારનો આપણને રોગ કેવો નતો થતો, પછી ધીરે 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 મોટા થયા અને એક શોખ બની ગયો સાયકલિંગનો. અત્યારે સાયકલિંગનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, પરંતુ એ ફિટનેસ કરતા ક્યાંક શો ઓફ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ એટલીસ્ટ લોકો સાયકલિંગ કરી રહ્યા છે. ઘણી બધી વસ્તુઓ છે કે આપ તમારા ઘરેથી 2 કે 3 કિલોમીટર કે 5 કિલોમીટર કંઈક દૂર હોય, તમારે કોઈ પણ કામથી જવું હોય, પછી બેન્કિંગ હોય કે સ્કૂલે જવું હોય કે કોલેજીસ છે કે તમારા મેટ્રો સ્ટેશન કે બીઆરટીએસના સ્ટેશનથી તમારે કોલેજ જવું છે, તો મેક્સ ટુ મેક્સ સાયકલિંગનો યુઝ કરો. એનાથી બે પ્રોફિટ થાય છે. એક તો આપણા એન્વાયરમેન્ટની અંદર કોઈ પણ, ભલે તમે પ્લાન્ટેશન નથી કરી શકતા, ફ્લેટમાં રહી રહ્યા છો, પરંતુ તમે સાયકલ ચલાવીને પણ એન્વાયરમેન્ટને સપોર્ટ કરી શકો છો અને પોલ્यूशन में घटाड़ो सके છો. तो सबेस्टियन सर અને मुस्कान, आप हमारे साथ जुड़े और बहुत हेल्थी चर्चा रही. और वंस अगेन वर्ल्ड बाइसिकल डे की आपको शुभकामनाएं. થેન્ક યુ. તો આથી ડે સ્પેશિયલ ચર્ચા આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.